વરસાદની ઋતુમાં થોડુંક તકેદારી રાખવી આપણે એટલા માટે જરૂરી છે કે હવામાનમાં જ્યારે ભેજ વધી જાય છે, વાતાવરણ બદલે છે, પાણી બદલે છે, ત્યારે શરીરમાં અમુક બીમારીઓ પણ વધવાની શક્યતા રહી છે. જુલાઈ મહિનાથી આપણે વરસાદની શરૂઆત થઈ છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધીમાં આ બધી બીમારીઓનું પ્રમાણ છે ધીમે ધીમે વધતું જાય છે. તો મિત્રો, આપણે આજે વિડીયોમાં જોશું કે આપણે એવી શું તકેદારી લેવી કે જેથી કરીને આપણે આ બીમારીઓથી બચી શકીએ. હું છું ડૉક્ટર રામ વડોદરા અને આજના વિડીયોમાં આપણે વરસાદને લીધે થતી બીમારીઓ માટે ટૂંકમાં આપણે શું ધ્યાન રાખવું એના વિશે આપણે ચર્ચા કરશું. તો વરસાદની ઋતુ જ્યારે સ્ટાર્ટ થાય છે, પાણીનો ફેરફાર થાય છે, પાણીનો બદલાવો થાય છે, તેમજ હવામાનમાં જ્યારે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે અમુક વાયરસ, અમુક બેક્ટેરિયા, પાણીના કોન્ટામિનેશનને લીધે પાણીજન્ય રોગો, તેમજ પાણી ભેગું થાય, સંગઠિત થાય અને એમાં મચ્છરનો ઉદ્ભવ થાય, એને લીધે અમુક થતી બીમારીઓ આ બધી વધી જતી હોય છે. તો એવી કઈ કઈ બીમારીઓ છે એના વિશે આપણે ટૂંકમાં જાણીએ. તો આપણે એ જાણવા માટે 4 ભાગમાં આપણે બીમારીનો વહેંચશું. પહેલું છે એ છે કે પાણીજન્ય રોગો. વરસાદનું જ્યારે પાણી છે એ મિક્સ થાય છે નોર્મલ પીવાના પાણી સાથે, ત્યારે અમુક વાયરસ, અમુક બેક્ટેરિયા છે એ પાણીમાં ભળી જાય છે, એનો ગ્રો થાય છે. તો આવું પાણી આપણે પીવાથી ને કોલેરા, ટાઇફોઇડ છે, કોમન જે વાયરલ ડાયરિયા છે અથવા ડિસેન્ટ્રી, આવી બધી બીમારીઓનું પ્રમાણ છે એ વધી જાય છે. તો એના માટે આપણે શું તકેદારી રાખવી કે આપણે જે પણ પાણી પીએ છીએ, કાં તો એ પાણીને આપણે ઉકાળી ઠંડુ પાડી અને પછી તમે એને પીવો, અથવા તો તમે ઘરમાં ફિલ્ટર યુઝ કરો, આરઓ ફિલ્ટર છે, તો એ ફિલ્ટરને લીધે અમુક બેક્ટેરિયા, વાયરસ છે એ બધું ક્લિયર થઈ જશે. એમાં બીજું છે એ છે મોસ્કિટો બોર્ન ડિસીઝ, એટલે કે જે મચ્છરથી ફેલાતી બીમારી. તો જ્યારે આપણા ઘરની આસપાસમાં જ્યારે પણ પાણી ભરાય છે તો પાણીમાં મચ્છરનો ઉદ્ભવ ઘણો થાય છે અને આ મચ્છર છે એ આપણે ઘણી એવી જીવલેણ બીમારીઓ ફેલાવે છે, જેમાં આપણે મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ચિકનગુનિયા છે, એનો સમાવેશ થાય છે. તો મચ્છરને જ્યારે આપણે ઉદ્ભવ ઓછો કરવો હોય તો એના માટે આપણે પહેલાં તો આસપાસમાં, આપણા ઘરની આસપાસમાં, આપણા વિસ્તારમાં જે પાણી ભરાયેલું હોય એનો આપણે નિકાલ કરીએ. તેમજ પર્સનલ આપણા પોતાના જે બચાવ માટે કરવું હોય તો તમે જ્યારે ઘરે હોય એટલે ખાસ કરીને બાળકો માટે અને મોટી ઉંમરના માણસો માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. તેમજ તમે આઉટડોર એટલે કે બહાર જાઓ ત્યારે મોસ્કિટો રિપેલન્ટ અમુક ટ્યુબ કેવું આવે છે એ તમારે હાથ પગમાં લગાડી દેવાની, જેથી કરીને તમે મોસ્કિટોના કરડવાથી તમે બચી શકો. એ સિવાય ત્રીજું છે એ છે એરબોર્ન ડિસીઝ, એટલે કે જે આપણે હવાથી જે અમુક બીમારીઓ ફેલાય છે એ તમે કોવિડમાં જોયેલું જ છે, ખાસ કરીને વાયરસીસ. તો વરસાદી વાતાવરણ પછી જ્યારે ભેજ વધી જાય છે ત્યારે ઇન્ફ્લુએન્ઝા વાયરસનું પ્રમાણ છે એ વાતાવરણમાં વધી જાય છે અને આ ઇન્ફ્લુએન્ઝા વાયરસને લીધે આપણે હવામાં ફેલાતા ચેપી રોગો જેવા કે શરદી, ઉધરસ, કફ છે એનું પ્રમાણ ઘણું વધી જાય છે. તો આના માટે મિત્રો આપણે જેમ કોવિડમાં તકેદારી રાખતા એ પ્રમાણે જ માસ્ક બાંધવું, આપણી ઇમ્યુનિટી વધે એનો ખ્યાલ રાખવો, ઠંડુ ફ્રીજનું, બહારનો ખોરાક એ બધો અવોઇડ કરવો, તેમજ વારે વારે તમારે જ્યારે જમવાનું હોય ત્યારે હાથ ધોવા, હેન્ડ વોશ કરવા, આ તકેદારી રાખવી જોઈએ. અને ચોથું જે છે એ છે ફૂડ બોર્ન ડિસીઝ. ફૂડ એટલે કે જે આપણે ખોરાક છે એ ખોરાક ક્યારેક અમુક બેક્ટેરિયા, વાયરસથી કોન્ટામિનેટ થયેલો હોય છે. આમાં કોમન છે એ છે જે મોસ્ટલી જે બારે ખોરાક આપણે હોય છે, જે સ્ટ્રીટ ફૂડ કહેવાય છે, કે જે આઉટસાઇડ આપણે ફૂડ લેતા હોય છે, તો એ ખોરાકમાં ઘણીવાર પ્રોપરલી પ્રિપેર્ડ ના કરે, સરખી રીતના એને સાફ ન કરે, તો એવા કેસીસમાં ખોરાક કોન્ટામિનેશન થવાને લીધે અમુક બેક્ટેરિયા કે વાયરસ એમાં ગ્રો થાય છે અને એ ઇન્ફેક્શન આપણે પેટમાં લાગવાથી પેટની ઘણી બધી બીમારીઓ થઈ શકે છે, જેને આપણે ફૂડ પોઈઝનિંગ કહીએ છીએ. તો એના માટે આપણે એટલી તકેદારી રાખવી કે તમે બને એટલું બહારે ખાવાનું ટાળો, ઘરે તાજું બનાવેલો ખોરાક લેવાનો. જે પણ આપણે શાકભાજી કે આપણે બહારથી લાવીએ છીએ એને પહેલાં તો ગરમ પાણીમાં સરખી રીતના પલાળીને સાફ કરી દેવાના, જેથી કરીને એમાં રહેલા કીટાણુ, જીવાણુ બધા છે એ નષ્ટ પામે અને પછી જ એ શાકભાજીને આપણે ઉપયોગ કરવાનો. તો આટલી તકેદારી રાખવાથી આપણે આ બધી બીમારીઓથી આપણે બચી શકીએ છીએ. તો આપણે આ બધી બીમારીઓ વિશે જોયું. તો મિત્રો, અમુક હેલ્થ ટિપ્સ જે આપણે વરસાદના વાતાવરણમાં ખાસ ધ્યાન રાખવા જેવી છે એ તમારી સાથે હું શેર કરવા માગીશ. પેલું મેં તમને કીધું એ પ્રમાણે કે પાણી છે એ ઉકાળેલું
અથવા તો આરો ફિલ્ટરવાળું પીવાનું. બીજું છે બહારનો ખોરાક અવોઇડ કરો. વરસાદનું વાતાવરણ હોય, ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આપણા પેટની પાચન ક્રિયા છે એ પણ થોડી મંદ હોય છે. તો આ ટાઈમે આપણે બને ત્યાં સુધી તેલવાળો, તળેલો, ચીકાસવાળો ખોરાક એ જેટલો બને એટલો અવોઇડ કરવો જોઈએ. તેમજ જે પ્રિઝર્વેટિવવાળો ખોરાક જે છે, આપણે જે સંગ્રહી રાખેલો ખોરાક છે, બેકરીની આઇટમ છે, એ બધી વસ્તુ છે આપણે અવોઇડ કરવી જોઈએ. અને ઘરે બનાવેલો તાજો ખોરાક એ જ વધારે લેવો જોઈએ, જેથી કરીને આપણી પાચન ક્રિયા છે એ પણ સરખી રીતના કામ કરી શકે. વારે વારે પાણીમાં પલળવું, પાણીમાં ભીંજાવવું, ખાસ કરીને બાળકો માટે એ જ અવોઇડ કરવું જોઈએ, જેથી કરીને આપણે શરદી, ઉધરસ જેવી બીમારીઓથી બચી શકીએ. વરસાદના વાતાવરણમાં જ્યારે ભેજનું પ્રમાણ વધારે હોય છે, આપણે ઇમ્યુનિટી ત્યારે ઓછી હોય તો આપણે ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય છે. તો આપણે ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું? તો જે મેઇન બે વસ્તુ છે, એક તો આપણે સરખી રીતના પ્રોપર ઊંઘ લેવી અને બીજું કસરત કરવી. કસરત કરવાથી આપણી પાચન ક્રિયા પણ સરખી થાય છે, તેમજ આપણી ઇમ્યુનિટી પણ વધે છે. જે માણસો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, અમુક બીમારી જે છે દર્દીઓને, તો એવા દર્દીઓ છે એ આ ઋતુમાં આપણે ફ્લૂની વેક્સિન, જે વાર્ષિક ફ્લૂ વેક્સિન છે એ લઈ શકે છે, જેથી કરીને આપણે ફ્લૂની બીમારીને આપણે ટાળી શકીએ. તો આ બધી તકેદારી આપણે વરસાદના વાતાવરણમાં રાખીએ અને વરસાદની ઋતુને આપણે સારી રીતે માણીએ. થેન્ક યુ.